હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર 2025ના પેપરનું સોલ્યુશન લઈશું। એમાં પ્રશ્ન 1માં આમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। તો પહેલો છે, વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાણ માગે છે? તો કે સી એટલે કે દહીં। બીજો, જિંદગીમાં સાચો પડઘો કયો છે? તો કે ડી એટલે કે વ્યક્તિની ગેરહાજરીમાં વાવા થવી। ત્રીજો, કવિનું ઉપવન કોના માટે હંમેશા ખુલ્લું છે? તો કે બી એટલે કે પંખીઓ। બ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું છે, ખુલ્લું મારું ખાલી જગ્યા સદા પંખીડા સર્વેને છે, તો આવશે ઉપવન। બીજો, મરતાનું માથું ખોળે લઈ લીધું તહી ખાલી જગ્યા ખાલી કરી દીધું મુખ મહી, તો આવશે ગંગાજળ। ત્રીજો, ઊંચ નીચના ભેદ ટાળશું ઝૂલશું ખાલી જગ્યા હિંડોળે, તો કે પ્રેમ। ક લઈશું, એમાં કહે છે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો છે, પંખીઓને કઈ કુદરતી ટેવ હોય છે? તેનો જવાબ આવશે પંખીઓને લોકોથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોય છે। બીજો, યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે? તેનો જવાબ આવશે યાત્રાળુઓ ગધેડાને તરસથી તડફડતો શરીરને હલાવ્યા વિના પડી રહેલો, જીભ બહાર નીકળી ગયેલી, આંખો ફાટી જતી હોય તેવી હાલતમાં જુએ છે। ત્રીજો, અમે સૌ એક માતાના છીએ એટલે શું? તેનો જવાબ આવશે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ। ચોથો, દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ? તેનો જવાબ આવશે દરેક વ્યક્તિ પાસે સુખી થાય ત્યારે તે સુખથી દરેક વ્યક્તિને સુખી કરવાની, તેઓની જરૂરિયાતોને સંતોષવાની સમજ હોવી જોઈએ। પાંચમો, વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ શું કરે છે? તેનો જવાબ આવશે વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે। છઠ્ઠો, મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? તો કે મીરાબાઈ ગિરધર પ્રભુના ગુણ ગાવાનું કહે છે। 7, પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને શું માનવાનું કહે છે? તો કે પંખીઓ ડરીને ઉડી જાય તો પણ તેમને પોતાનાથી ક્ષેમ કુશળ માનવાનું કહે છે। 8, ઘડવૈયા કાવ્યમાં શી રીતે વિજય મેળવવાની વાત કરી છે? તેનો જવાબ આવશે પાણીની ગતિથી અર્થાત ઝડપથી આગળ વધીને યુદ્ધ કરતા સીમાઓ પર આપણે જયકાર ગજવતા વિજય મેળવવાની વાત કરી છે। ડ છે, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો, એ તમારે જાતે લખવાના છે। પહેલું છે, શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે? બીજો, સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે? ત્રીજો, મોતીમાળા કાવ્યના કવિ કાળને શું કહે છે? પ્રશ્ન બીજાનો અ છે, એમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલો છે, કયા નગરને અરુણાચલ પ્રદેશનું પ્રવેશ દ્વાર કહેવાય છે? તો કે એ એટલે કે ભાલુકયોક। બીજો, હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે? તો કે બી કાકા સાહેબ કાલેલકર। બ છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો છે, કોની શાક કસ્તુરીની જેમ મહેકે છે? તો કે સમરથલાલ સુરણવાળાની શાક કસ્તુરીની જેમ મહેકે છે। બીજો, ખલીફા કોને કહે છે? તેનો જવાબ આવશે ઇસ્લામી ખિલાફતની લગામ જેમના હાથમાં હોય તેમને ખલીફા કહે છે। ત્રીજો, કૃષ્ણના મતે શું કરવું તે યુદ્ધના જેટલું જ ખતરનાક છે? તેનો જવાબ આવશે કૃષ્ણના મતે કોઈ આતતાઈથી સમાજમાં છૂટો મૂકવો એ યુદ્ધના જેટલું ખતરનાક છે। ચોથો, પહેલાંના સમયમાં સંદેશા વ્યવહાર શાનાથી થતો હતો? તો કે પહેલાંના સમયમાં જ્યારે મોબાઈલ ફોન ન હતા ત્યારે સંદેશા વ્યવહાર પત્રથી થતો હતો। 5, તવાંગ યાત્રા દરમિયાન કઈ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે? તો કે તવાંગ યાત્રા દરમિયાન જાંગ વોટરફોલ અને સેંગોસ્ટે લેડ જેવી પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે। 6, જોશી દાદાનો દેખાવ કેવો હતો? તેનો જવાબ આવશે જોશી દાદાનો દેખાવ ઇસ્ત્રી બંધ શર્ટ અને પેન્ટ પહેર્યા હોય, આંખે ચશ્મા ચડાવ્યા હોય, પગે કાળા ચપ્પલ પહેર્યા હોય અને ખભે થેલો હોય તેવો હતો। 7, કયા સ્થળને નાન કલામાં કહે છે? તેનો જવાબ આવશે તવાંગ એ શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ છે જેને નાન કલામાં કહે છે। વિદ્યાર્થી મિત્રો, કચ્છ છે તમારે જાતે લખવાનો છે। તેમાં કહે છે નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। એમાં પહેલો છે, સુરણવાળા લોકોને શી મદદ કરતા હતા? બીજો, હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો। ત્રીજો, દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે
ધૃતરાષ્ટ્રને શું કહ્યું? 4. કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે? ડ લઈશું કે નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોમાં લખવાના, એ પણ જાતે લખવાના છે. પહેલો છે પ્રવાસ પર્યટનનું મહત્ત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે? બીજું, તવાંગ યાત્રા રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ 3 દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. આવું શા પરથી કહી શકાય? પ્રશ્ન ત્રીજો લઈશું, માગ્યા મુજબ ઉત્તર લખો. આમાં શું કહે છે? નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, મેં જોડણી સુધારીને લખી છે, એ જ હું જવાબ બોલું છું. તો પહેલું ખુલ્લું, બીજું ઊંચ નીચ, ત્રીજું શક્તિ, ચોથું અભિષેક, પાંચમું સત્તા અને છઠ્ઠું વિચિત્ર. આ રીતે લખાશે. બ છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલું છે ક્ષેમ, તો કે કલ્યાણ, બીજું ગમગીન, તો કે ખિન્ન, ત્રીજું ભીડ, તો કે તંગી, ચોથું દાણ, તો કે કર, પાંચમું દશા, તો કે સ્થિતિ, છઠ્ઠું કલ્યાણ, તો કે ક્ષેમ. ક છે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. તો પહેલું છે સામ્ય, તો આવશે વૈષમ્ય, બીજું મૂંગું, તો કે બોલકું, ત્રીજું વિજય, તો કે પરાજય, ચોથું છુપું, તો કે જાહેર, પાંચમું ઊંચ, તો કે નીચ, છઠ્ઠું પ્રશ્ન, તો કે જવાબ. ડ લઈશું નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પહેલું છે મૃત્યુને મુઠ્ઠીમાં લેવું, તો આવશે બલિદાનની પ્રબળ ભાવના હોવી. બીજો, મોઢામાં પાણી છૂટવું, તો કે ખાવાની તીવ્ર ઈચ્છા થવી. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં પહેલું છે પાણીના જેવી ગતિવાળા, તો કે પાણી પંથા. બીજો, તો કે લતા મંડપમાંની જવા આવવાની સાંકડી શેરી, તો કે કુંજ ગલી. છે નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધીને તેનો પ્રકાર લખો. તો પહેલું છે તો કે થોડાક નાણાં ન હોય તો શું થઈ ગયું? તો થોડાક સર્વનામ છે, તેનું બનશે અનિશ્ચિત આવશે એનો પ્રકાર. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. તો વાક્ય છે સરવણજી મુંજાઈને ચારે બાજુ જુએ છે, તો કે ચારે એ વિશેષણ છે. એનો મોટો લઈશું. તો એમાં કહે છે નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. તો કે પાણીનું આવશે જળ, બીજું પાણીનું આવશે હાથ. એ લઈશું કે રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો. તો પહેલું છે અમે 2-3 દિવસથી ભૂખ્યા છીએ, તો કે કૌંસમાં હું છે, તો આપણે અમેની જગ્યાએ હું મૂકીને બનાવવાનું કે હું 2-3 દિવસથી ભૂખ્યો છું. અહીં છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો. તો છે બાળકો જમવા માટે રડતા હતા, તો બાળકો કાઢી નાખવાનું, તો કે કોણ જમવા માટે રડતું હતું, એ રીતે વાક્ય બનશે. છે નીચેના વાક્યમાંથી સંયોજક દર્શાવો. તો કે તેમણે ઇસ્ત્રીબંધ પેન્ટ અને શર્ટ પહેર્યા હતા, તો અને એ સંયોજક છે. પ્રશ્ન ચોથાનો અ લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો. તો વિદ્યાર્થી મિત્રો, મુદ્દા છે તમારે એની પર વાર્તા લખવાની છે. તો મુદ્દામાં પહેલો છે, તો કયા કયા મુદ્દા છે તો આપણે જોઈશું. તો કે મુદ્દામાં છે એક લુચ્ચો દુકાનદાર, કરિયાણાની દુકાન, એક ગ્રાહક, ખાંડ ખરીદવી, દુકાનદારનું ઓછું તોલવું, ગ્રાહકની ફરિયાદ, વધારે વજન ઊંચકવું નહીં પડે, દુકાનદારનો જવાબ. ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા, પૂરા પૈસા ચૂકવવા માટે દુકાનદારની માગણી, વધારે પૈસા ગણવા નહીં પડે, ગ્રાહકનો જવાબ. બોધ. બ લઈશું નીચે આપેલી પંક્તિઓના કહેવતો વિચાર વિસ્તાર કરો. આપણે વિચાર વિસ્તારના કહેવતો કરવાનું છે. તો પહેલું છે જાજાત રડિયામણા, બીજું સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે, ત્રીજું જે ઠરે દુખડા ઠરે ઠરી જાય, ખટરડાગ પૈકી પણ ઈર્ખાની આગ ઠરે તેમ બમણી બળે. પ્રશ્ન 5નો અર્થ છે નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર આશરે 20 વાક્યોમાં નિબંધ લખો. તો પહેલું છે માતૃપ્રેમ, બીજું મારા પ્રિય શિક્ષક, ત્રીજું શિયાળાની સવાર. બ છે તમે કરેલા પ્રવાસ પર્યટનનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. એ તમારે જાતે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.